વધારે આપણું ગુજરાતનું ગૌરવ એટલા માટે કહી શકાય કે માત્ર આપણા દેશમાં નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ જેમની બહુ મોટી ખ્યાતિ છે એવા જેને નથી શીખ્યું એની ફરિયાદ શું કામ કરે? નથી શીખ્યું તો કઈ વાંધો નહીં. હું ઘણી વાર મારો દીકરો જાતે ચાદર પાથરે, એના રૂમની બદલે એનું બાથરૂમ ધોઈ લે, એનું ટોયલેટ ધોઈ લે, એનું બધું ક્લીન અપ કરે, એનું કબાટ ગોઠવે. અને હું હંમેશા એને કહું છું કે તારી પત્ની આવીને મને એમ કહેશે કે તારી માએ તને સુપર તૈયાર કર્યો. તો તમે જ્યારે માં બનો ત્યારે આટલું કરજો. જેણે નથી કર્યું એ વિશે અફસોસ હવે કરીને ફાયદો નથી. એમણે કહેવું જોઈએ એ વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. હું ઘણીવાર કહું છું કે આજના મા બાપ દીકરીને દીકરાની જેમ ઉછેરે છે, તો દીકરાને પણ થોડો દીકરીની જેમ ઉછેરો. એને ચા બનાવતા, દૂધ ગરમ કરતા, ખાવાનું કાઢીને ફ્રીજમાં મૂકતા, પોતાનો રૂમ ગોઠવતા, પોતાની બેગ ભરતા શીખવાનો, બટન ટાંકતા, શૂ પોલિશ કરતા. આ નાની નાની વસ્તુઓ છે જે જો દીકરો શીખી જાય તો પત્નીની 50% જવાબદારી ઓછી થઈ જાય. પણ એવું થતું નથી. અને માં પણ